બ્રાઝિલના ગ્રામાડો શહેરમાં વિમાન દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. દક્ષિણ બ્રાઝિલના ગ્રામાડોમાં શહેરના એક કોમર્શિયલ વિસ્તારમાં એક નાનું પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માતમાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. અકસ્માતને પગલે સ્થળ પર આગ ફાટી નીકળી હતી. પ્લેન સૌથી પહેલા એક બિલ્ડિંગની ચીમની સાથે અથડાયું હતું. આ પછી તે બીજા માળે પટકાયો અને પછી ફર્નિચરની દુકાન પર પડ્યું. એવું માનવામાં આવે છે કે દુર્ઘટના દરમિયાન કેટલાક લોકો પ્લેન ક્રેશની અસરમાં આવ્યા હતા, જેના કારણે તેઓ ઘાયલ થયા હતા. રાજ્ય સિવિલ પોલીસના આંતરિક પોલીસ વિભાગના ડિરેક્ટર ક્લેબર ડોસ સાન્તોસ લીમાએ જણાવ્યું હતું કે સિવિલ ડિફેન્સે 9 મૃત્યુની પુષ્ટિ કરી છે. પ્લેનમાં કોઈ બચ્યું નથી. વિમાને અન્ય પ્રવાસી શહેર કેનેલાથી ઉડાન ભરી હતી. ગ્રામાડો બ્રાઝિલનું એક લોકપ્રિય પ્રવાસી શહેર છે, જ્યાં નાતાલના અવસર પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે તાજેતરમાં પૂરને કારણે ગ્રામાડોને પણ ઘણું નુકસાન થયું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.